प्यारा आकाळी काळे हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचर चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा। परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાળું વંચાય છે। પત્ર ક્રમાંક 535 મુંબઈ કારતક સુદ 30 બુધ 1951। તમને 2 પત્તા લખ્યા છે તે પહોંચ્યા છે। અમે સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે, માટે કદાપી કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી। તો પણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી। શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે। જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનું 56 કોટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણના યોગમાં સ્વામીપણું ભોગ્યું તે શ્રી કૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે, અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે। કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે। ત્યાં જરા કુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાઈ છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે। ફરી વાંચે વિચારીએ। તમને 2 પત્ર લખ્યા છે તે પહોંચ્યા હશે। અમે સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે। કૃષ્ણ આજે પત્ર જેને લખ્યો અભિન્ન ભાવે લખ્યો એટલે અમે તો જુદા નથી, માટે કદાપી કોઈ તેમાં અંદેશા યોગ્ય નથી। અમે સંશય ન રાખશો, અમે જે કોઈ તમારે હિતમાં સાચું કહ્યું છે તો પણ સંક્ષેપના કારણથી ટૂંકામાં લખ્યું તે કંઈક બીજો અર્થ ના થઈ જાય, ન સમજાય એવું કંઈ બને તો પૂછવા મળતું નથી। ના સમજાય તો પૂછજો। શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા આત્મભાવ ઉપયોગી હતા। કેવા હતા? આત્મભાવ ઉપયોગી। જિંદગીમાં જે કરવું પડ્યું એ લીલા વિચરે ઉદય પ્રયોગ। કેમ કે શ્રી કૃષ્ણ જે રીતે એ વાત નથી, જેને સમ્યક દર્શન હતું, સુદર્શન ચક્ર હતું। સુદર્શન એટલે સમ્યક દર્શન। સમ્યક ચક્ર જેની પાસે હોય ને ત્યારે ગતિનો છેદ કરી નાખે એ ચક્ર। એવું લેવું છે બધું કાપી નાખશે। સમ્યક દર્શન 4 ગતિનો પાર ગતિ કરે ને પંચમ ગતિ પ્રાપ્ત થાય। સમ્યક દર્શન શ્રી કૃષ્ણ સમ્યક દર્શનના સ્વામી હતા। સુદર્શન ચક્ર હતું। લોકો સુદર્શન બોલે પણ સમ્યક દર્શન નથી બોલતા। સમ્યક દર્શન થયું એટલે પૂર્ણ પદને પામવાનો થોડુંક જ બાકી છે। અંશે હોય એ અવિનાશી, અંશે ભગવાન થયો। ક્યાં તારું
આ શ્રુતિ ગુપ્તપણે રહેવું થયું હતું. સુરગણાવ સમ્યત્વ ભગવાન તરીકેના બધા ગુણો તેમાં અંશે આવી ગયા. અંશે હોય અવિનાશી પૂતગલ ધાર તમાથી ભગવાન થયા. જગતના પદાર્થ લેપાય નહીં, તમાથી તમાથો જુએ. મફતનું જુએ નાટક, પણ અંદર લેપાય નહીં. આપણે નાટક જોવા દે તો શું કરીએ? આપણે નાચીએ જોડ ભેગા. હા, કેવું થાય? અને પાછા નાચીએ તો નાચીએ, પણ ટિકિટના પૈસા ભરીએ, જતા ભાડાના પૈસા ભરીએ, વચ્ચે પણ લંચ. જ્ઞાની પુરુષો જગત લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. મફતમાં જુઓ, બસ આ દુનિયામાં જુઓ ને વાંધો નહીં, મફતમાં જુઓ. તો નાચે છે. આ ગમ્યું, મરી ગયો. આ નથી ગમતું તોય મરી ગયો. જેવું છે તે જુઓ ને. વાલું અરખાણું કરશો ના. ગિરિસર દિશે મુકરમે બાર વિધવો ન હોય. દર્પણમાં સામો પરત મોટો દેખાય, લાખો ટન વજનનો, પણ દર્પણનો કાચ તૂટે. સામો હિલોરા મારે સરોવર, દર્પણનો કાચ ભીજાય. સામે આગ લાગતી હોય દાવાનળ, દર્પણ કાચ ગરમ થાય. એમ જ્ઞાની પુરુષો સંસાર રહ્યા તો લેપાતા નિર્લેપ એવા શ્રી કૃષ્ણ હતા. લીલા કરી, અને લીલયા એટલે ફક્ત બહારથી કર્મ કરતા દેખાય પણ બંધાય નહીં. સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપમ, એ બધું કરે પણ છૂટવા માટે કરે છે. એવા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા, વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા. આત્મભાવમાં હતા, સ્વરૂપમાં હતા, ભગવાન હતા. લોકો એને ભોગવે છે. શ્રી કૃષ્ણના માથાના વાળનો 1000મો ભાગ આપણે નથી. સમ્યક દર્શન એટલે શું? સંકિત. વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રી કૃષ્ણે કંચનની દ્વારકા, કેવું કંચનની દ્વારકા, સોનાની કનકકોટ સરકારા કરે, મળે મેં રત્ન જડ્યા કોણ કરે, અને હેમય થોડા ઘોડાના. એની સાહેબીનો પાર નહોતો, લેપાયા નથી. કાંચનની દ્વારિકાનું 56 કોટી યાદવે સંગ્રહિત. કેટલા? 56 કોટી યાદવ. 1 કરોડ ને 56 કરોડ તે રહી શકે. મુંબઈમાં કેટલા છે? લગભગ કરોડ માણસ છે ને. 56 કરોડ બધા આ ખાલી જગ્યા પૂરી થાય તો, અને ઊંચા માળવા તો થઈ રહે. અને કદાચ ઓછા વખત જવા દો. આટલી બધી એની પાછળ વસ્તી હતી, કેટલી રાણીઓ હતી, કેટલા છોકરા હતા, પણ લઈ શું ગયા? બધા આગળ થયા. પાણી પાનાર કોઈ ના રહ્યો, તિકમ તરસે મરી ગયો. જન્મ તારે કોઈ જાણ્યો નહીં. સોનામાના દરમિયાન આપણને દુઃખ છે ને, તેને દુઃખ ઓછું પડ્યું. એ ભીલ છોકરો જન્મ તે થાળી વગડાવે,
શ્રીનાથ જન્મ્યા તે છોના માના જેલમાં જન્મ્યા, છોના માના હિજરત કરી પાછી જન્મ્યા તરત નાખી જવા. આટલું બધું દુઃખ છતાં પોતે પરમાત્મા હતા. પંચ વિષયના આકર્ષિત કાળના યોગમાં સમર્પણ અને બધું સુખ પાર વગરનું. કેટલી બધી રાણીઓ, કેટલા બધા છોકરા, કંચનની દ્વારિકા દેવોએ વસાવેલી. આ જગનો બે નગરીઓ દેવો વસાવી છે, અયોધ્યા અને દ્વારિકા. પહેલવેલી કઈ અયોધ્યા વસાવી. ભગવાન ઋષભદેવ જેનો થતા પહેલા 12 યોધન દેવોએ બનાવી, 12 9. અને દ્વારિકા દેવો વસાવી. શ્રી કૃષ્ણને જન્મ એક જ જાણ્યા નહીં, પછી લોક ન જાણે માટે છાના માના ઢોરો ચાર્યા અને પોતે જાણે નંદના દીકરા છે તે વર્ત્યા. અને નંદ નતા જાણતા કે મારો છોકરો નોય છે જ બારો તેમ જાણતા હતા, કે પોતે જાણતા હતા. છાના માના ઉતર્યા અને પાછી લીલા કેવી કરી. આટલો બધો સમર્થ છતાં જાણે કશું જ નથી. ઓળખ્યા નહીં કોઈ એને. આવું જ્ઞાની પુરુષ છે, ભગવાન છે. અધ્યન અવકૃત કે છે જશોદામાં તમારા ખોરામાં તો પરબ્રહ્મ ભગવાન રમે છે. જો કેવો ભગવાન હોતો હોય છે, આ રોયો માટી ખાય છે, બિલાડીથી બીવે છે, અને પેલો રબરનો ગોરમો ફોડે છે, મોકળો ભેળો રમે છે અને ઓળખે. એમ આવા છતાં, આટલું સહન કર્યા છતાં પોતે લેપાયા નથી. કર્યા કર્મ પ્રમાણે ભોગવીને પણ પરમાત્મા પદ પ્રાપ્ત થશે, થયેલું જ છે. અંશે હોય અવિનાશી. પણ ઈચ્છના આકર્ષિત કાળોમાં યોગમાં સ્વામી પણ ભોગવું જે જોઈએ તે તૈયાર. એના બાહ્ય વૈભૂતિનો પણ પાર નહોતો. તે શ્રી કૃષ્ણ જ્યારે દેહ મૂક્યો છે, શ્રી કૃષ્ણ તો પોતે જીતી ગયા એટલે 3 ખંડના ધણી હતા. બીજો કોઈ સામો હતો જ નહીં. એની આજ્ઞા બધે પ્રવૃત્તિ હતી. હવે પૂછ્યું નેમનાથને, અમારી સોનાની દ્વારકા છે ને બધું રહેવા દે, નાશ થઈ જશે, કશું નહીં રહે, અને છોકરો દારૂડિયો થશે. કૃષ્ણે સાથ પડાયો, કોઈ દારૂ પીવો નહીં. તે બધા દારૂના બાટલા ને શીશા ને મોટા સીમાડે મોટું તળાવ હતું ત્યાં ઠાલવ્યા લોકો. હવે કોઈ દારૂ પીવો નહીં, દારૂ નિમિત્તે દ્વારકાનો નાશ થશે માટે દારૂ નહીં પીવો. છોકરાઓ ઉથરંખલ, મોટા તો આ દુઃખ છે, છોકરો ઉથરંખલ હોય. પૂછો થરા આ પેલો દારૂ જાત જાત તો ભેગો થયેલો, અતિ તેજ બન્યો. ઉપર પાછા ફૂલ ને પોંદા પણ વધુ કોવાયો, એવો તેજ
છોકરો રમતો તેને ખોબે ખોબે પીતો તે પણ તોફાન કર્યું, ઋષિની મશ્કરી કરી. ઋષિએ શ્રાપ આપ્યો. છોકરાએ શું કર્યું? તોહળું બાંધ્યું છોકરાના પેટે કે જોને ગર્ભવતી સ્ત્રી હોય, મહારાજને પૂછે શું જન્મ છે? કે તમારું મોત. પછી અંદર લડીને તોફાન મરી ગયા. યદુ પુરી યાદવ યાદવણો સુરા વિશે જીવ ભરો ભરાણો કપાઈ વા ક્લેશ કરી કુબુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દારૂ પી નતો કોઈ રહ્યા નહીં. અને આ બાજુ દેવે દ્વારકા સળગાવી. નીકળવાનું કુંવર ઠેકો નહીં. લાઈને ઘાસ ને ઉડાડી નાખ્યું. કોઈ નીકળે શું બધા પણ કૃષ્ણને વાસ બળદેવ કે બાપને મા બાપ તો ઉગાડીએ રત્નો બેસાડી નીકળતા હતા. દરવાજો તૂટી પડે બળતો. વાસુદેવ કી દબાઈ ગયા અને કૃષ્ણ બળદેવ બહાર નીકળ્યા. બંધા જીવતા જિંદગીમાં અનેક લોકોને હરાવેલા ને હવે ત્યારે ઉદય આવ્યો પાપનો. બરતામાંથી નીકળ્યા છે અને બહારથી બીજા રાધા હોમાં થયા લડવામાં. તરસ લાગી છે, નીકળ્યા. પ્રભાત પાટણ આગળ ગયા. એક વાત પહેરી રહી ગઈ કહું કે કૃષ્ણનું મોત કઈ રીતે થશે? જરાકવાના બાણથી. જરાકવા વિચાર કર્યો મારા બાણથી એનું નુકસાન મરણ થાય, હું રહું જ નહીં. જંગલમાં નિર્જન જંગલમાં ગયો. જો કોઈ માણસ જ ના હોય પણ કૃષ્ણ મોત એને બાણથી તો જઈ કૃષ્ણ તો ઉભા રહ્યા છે. બળદેવને કે છે તરસ લાગી, પાણી લઈ આવો. બળદેવ પાણી લેવા ગયા. જરા કુમારે બાણ માર્યું. તે પગ ઉપર ચડાઈને સૂતા હતા. તે એવું જાણે મૃગ બેઠું હોય એવું લક્ષણ લાગે. જરા કુમારે મૃગ જાણે બાણ માર્યું પણ તો કૃષ્ણ હતા. પેલો બોલ્યો એટલે કોણે માર્યું? કૃષ્ણ બોલે તે આવ્યો તો જેને ઉગાડવા માટે મેં 12 વર્ષ જંગલ સેવ્યા પણ તે તમારે બન્યું. શ્રી કૃષ્ણ તોય ધીરજ રાખી તે વખતે તું પાછો ચાલ્યો જા, આવરે પગલે ચાલ્યો જા. બળદેવ પાણી લેવા ગયા છે, આવશે તને ઠેર મારશે. આવરે પગલે મરતા મરતા પણ પરોપકાર કરશું. મરતા પરોપકાર અને લેશા બદલાઈ. આ જરિયો મન મારી ગયો. આખી દુનિયા કેટલો મેં સંગ્રામ કરે, કોઈની કોકરી ખાધી નથી. એ ભાવમાં દેહ છૂટ્યો. ટૂંકામાં શું છે? ગતિની વાત જવા દો. એને કેટલી ધીરવ ગાઈ છે. પોતે સમ્યક દ્રષ્ટિ હતા. સમ્યક દ્રષ્ટિ ગમે તો જાય પણ છૂટે છે, બંધાતા નથી. શ્રેણિક રાજા નરકમાં સમ્યક દ્રષ્ટિ છે, ભોગવીને છૂટશે. નરકમાં ભોગવીને છૂટવું કેટલું અઘરું. અહીં તો આપણને કોક ઠોકાતા હોવા થઈ જાય. નરકનો દુઃખનો પાર નહીં. અને ક્રોધ સમાવવો. નરકમાં રહીને નહીં જઈને ચોખા નીકળવું કેવી વાત છે?
તે શ્રી કૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી? વિચારો જ છે. તે વિચારી આ જીવને જરૂર આકુરપણાથી મુક્ત કરવા યોગ્ય છે. આપણે શું અકરાવ છો? શું કામ મૂંઝાવ છો? કૃષ્ણ જેવાને પણ દુઃખ પડ્યું છે, મહાવીરને દુઃખ પડ્યું છે. ભારતમાં તો બે મહાન ભગવાન શ્રી કૃષ્ણ અને મહાવીર, એમને જેટલું દુઃખ પડતું કોઈને નથી પડ્યું. મહાવીરને કેટલું દુઃખ પડ્યું છે? સંગમ દેવે દુઃખ દીધું, પેલી વ્યંથે દુઃખ દીધું, ગોસાએ દુઃખ દીધું, પેલા ભરવાડે દુઃખ દીધું, પણ પોતે પોતાના સ્વભાવમાં ગયા છે. કૃષ્ણને પણ દુઃખ પાર વગરનું પડ્યું છે. તો આપણે વિચાર કરો, મને શું દુઃખ છે? ભગવાન જો ભગવાન દુઃખ પડ્યું છે તો આ જરી દુઃખ જ રહેવાતું નહીં. આ નહીં રહેવાતું, શું થઈશ? નહીં તો દાદા જો જવું છે ક્યાં જવાનો? પ્રભુ તો કહેતા નથી રહેતા, આકાશમાં જતો રહીશ. સહન કરવાનું દુઃખ આપણું મોજે ભોગવવું પડે છે. ભગવાનને પણ છોડ્યા નથી. ગુરુદેવના કર્મ ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્રને પણ છોડતા નથી. કુળનો સંહાર થયો છે. 56 કોટી યાદવ નાશ. દ્વારકાનો દાહ થયો છે. દ્વારકા બની ગઈ. પોતાના હાથે સર્જેલી તે દ્વારકા નજરાગર બની ગઈ. અને તાકાત ના રહે કે કોગરો પાણી નાખવાની બોલવાની. આવો સમર્થ આપણે કોણ? આપણું શું કહેવું? એની સેના લાગી તો આપણી લાગે? તે શોકે શોકવાન એકલા વનમાં છું, કોઈ નથી એકલા. કોઈ પક્ષંપી કરનારો કે પાણી પાનારો કે સેવા કરનારો કોઈ ના મળે. કેટલા? 56 કોટી યાદવ પાછળ વધ્યા. પાણી પાનર મત પાણી પાનર નહીં તો 56 કોટી યાદવ વાળ નતો પાણી પાનર તને પછી મળે ના મળે. શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કે સુતા ભૂમિ પર આધાર. ખાટક પલંગ નથી, ગોદડી નથી, ભય ઉતાર. 3 ખંડનો ધણી મરતા વખતે ગોદડી નથી પાત્ર. પાણી પાનારો નથી, તે કપ્તર છે બન્યા. ત્યાં જરા કુમારે બાણ માર્યું. જરા કુમારે હરણધણને બાણ માર્યું. તે સમયે પણ જેને ધીરજ અવગાય તો ધીરજ રાખી છે. જરા કુમાર કહ્યું તું પાછે પગલે જા, તોય મરતા ઉપકાર કર્યો, એને જીવાનો રસ્તો બતાવ્યો. તે શ્રી કૃષ્ણ દશા વિચારવગ છે. કૃપાદેવ કે મર્યાદા વાત કરે, બીજા તો ભડકો ઉડાડે. ગમે તે ગતિમાં નામ નહીં પાડ્યું. મુંબઈ કારતક સુદ 9 બુધ 1951 2 પત્ર પ્રાપ્ત થયા છે. 6
છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવી ઘટે છે એમ વિચારીને સમાવી ઘટે છે. સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારવાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યકત્વનો રોધ રહે ખરો એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. સૌભાગ્યભાઈને લખ્યું. સૌભાગ્યભાઈની આર્થિક સ્થિતિ નરમ હતી. પેલું મોટું પદ હતું, રાજના મોટા પ્રધાન હતા, પણ ખટપટમાં બધું ખોવાઈ ગયું અને પેલો ભારે બધો ખર્ચ. પુરુષ જે કરું પાછું કુટુંબ મોટું, છોકરાને છોડ્યો પાર વગરનું. એટલે પ્રકાર બધા ઘણી વખત કે આ છોકરાને આડે વળગી જાય ને અથવા કંઈક તમે ધંધે વળગાડો ને તો પછી નિરાતે આપણે સત્સંગ કરીએ. કૃપાલ કે એ ખોટું છે, માગો છે ખોટું છે. તેમ અમારી પાસે તો મગાય જ ને તમારાથી. જ્ઞાની પાસે તો જ્ઞાન સિવાય ના મગાય બીજું. તમે ગમે તેટલી વાતો કરો ને, પણ જ્યાં સુધી તમને લાલચ છે ભૌતિક, ત્યાં સુધી આત્મશ્રેયની વાત ના કરશો. છૂટા મનથી ખુલાસો પાય એવી તમારી ઈચ્છા રહે છે. ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો બંધ નથી. ખુલ્લી વાત કરો ને. ખુલ્લી વાત તમે ઈચ્છો તો એટલે જ કહેતા અમે આ ખુલ્લી વાત હોય છે છેવટે કહી દીધી. અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમે બીજું વિશેષ કરી ઈચ્છા મૂકી દો એ તમારું કર્તવ્ય. કોઈની પાસે માગો નહીં અને ભગવાનની પાસે માગો નહીં. માગો છે છે તમને તો ભૌતિક માધ્યમ છે. છોકરો મારો છે એવું તમને જો અંદર મમતા છે. મારો છોકરો ભૂખે મરે છે તે ભગવાન જીવાડે એટલે ભગવાન છોકરો તો ભગવાન રણ જીવાડે. તમને જે પડે તમે સંભાવ સહન કરો. જ્ઞાની પોતે પણ પ્રાતથી જીવે છે. એ કઈ ચમત્કારથી જીવતા નથી. નહીં તો શું કા ખેતી કરવી પડે. ઢગલો દાદા ઘઉં બાજરીનો વરી વરાત થાય ને વાવવું પડે ને રણવું પડે ને. ભગવાનની પાસે અનંત સિદ્ધિઓ છે તો ઢગલો ના થઈ જાય ઘઉં બાજરીનો કર્તવ્ય નથી. અને જો જ્ઞાની એવું કર્તવ્ય લાગે કે મોક્ષની ઈચ્છા જ નથી, મોક્ષ નથી માનતા તો ભૌતિક માને છે. ભૌતિક ભાવના છોડવાની છે એને બદલે જ્ઞાની પાસે જ માગો. કેવું ખોટું. મારો છોકરો ભૂખે મરે છે તમે ધ્યાન રાખજો. સૌભાગભાઈ એક વખત નહીં લગભગ 50 વખત લખ્યું છે. કૃપા તમને ઈચ્છા છે તો સુધી તમે દુઃખમાં જ છો.
ગમે તેટલું થાય પણ જ્ઞાની પાસે ભૌતિક ઈચ્છા કરવી નહીં. જ્ઞાની પાસે હોય તો નહીં કરવી. જ્ઞાનીની પાસે ભલે 6 ખંડ ધરતીનું રાજ હોય પણ એની પાસે નહીં માંગવાનું. જ્ઞાની પાસે ન મગાય. જ્ઞાની પાસે શું મગાય? આત્માનું મગાય, આત્મહિત મગાય. અને જે જ્ઞાની ગ્રંથાવાસ મૂકી દીધો છે એની પાસે મગાય જ નહીં. એની કોઈ લંગોટી નથી રાખી. એવા ભગવાન વિતરાગ એની પાસે માગો, શરમાવાની વાત છે. લંગોટી નથી રાખી એની પર માગો, મન 5 કાકા કપડ આપજો, પણ લુગડું નહીં તો છે ને આપે. એનો આદર તમે મૂકી દો બસ. વારી જઈ જઈવી વીરાય તું સમય. એ વિતરાગ તારા સાથમાં માગવાનું વાર્યું છે. જૈન ધર્મ શું છે? ભૌતિક ભાવ મૂકવાનો, સંસારિક ભાવના મૂકવાની, રાગદ્વેષ મૂકવાના. આ દુનિયાના જે બધા કહેવાતા ધર્મો હોય, ધર્મો ન હોય. એ તો સંસાર ચલાવવાના ધર્મો છે. આ તો મુખનો સર્વત્ર સાચું સુખ મેળવવાનો માર્ગ છે. જૈન ધર્મ વિતરાગ અહીં ના મગાય. આજે જૈનો બાધા રાખે છે. મારું તું કામ થશે ને તો છત્ર ધરાઈશ ભગવાન ને. તો ભગવાન છત્ર ની ભૂખ છે? તું છત્ર ધરનાર કોણ? 3 લોકરો ના થાય ને. પણ ગદ નકલ નહીં એટલે નોચ આપીને કોમ કરી લેશે. હરમન દાદા મારું કામ થશે ને તો ₹1,000 બારનું તેલ તને ચડાવીશ, પણ મારે ₹1,00,000 લોટરી લાગી જાય. હરમોને ભોળ્યો છે, ₹1,00,000 લઈને તેલમાં ડૂબે નહીં. તે તારે આટલું તેલ ₹3,00,000 આપે. આ લુચ્ચો છે કે ₹1 ભર તેલ આપીને ₹1,00,000 લોટરી લાગે. ભગવાન છેતરો જાય છે. ભૌતિક કોઈ લાલચ ન રાખો. છૂટવાનો માર્ગ છે, બંધાવાનો નહીં. સૌભાગ્ય જીવાને કૃપાદેવે વારંવાર કહ્યું કે ના માગો. છૂટા ચિત્તથી વજુ કે ના ખુલ્લાસો આપીશું એમ જાણીને ઈચ્છા નિરોધી ઘટે નહીં. પણ સપૂતના સંગનું મહાત્મા જળવવા એ સપૂતનો માર્ગ જ એવો છે. ના મગાય એમ વિચારીને સમાવી ઘટે છે. જૈન માર્ગમાં મગાય જ નહીં. સત્સંગની ઈચ્છાથી જો સંસાર પ્રતિબંધ ટાળવાને સ્થિતિ તરવાની ઈચ્છા રહેતી હોય કે પછી આ છોકરો ખાતો થઈ જાય અને કમાતો થઈ જાય તો આપણે નિરંતર સત્સંગમાં ચિંતામાંથી મટી જાય. કૃપા કઈ નથી કરવા. જ્ઞાનીની પાસે ઈચ્છા રખાય જ નહીં. અને તમે આ કોશનો અર્થ શું છે? તમને મોહ છે. જ્ઞાની પાસે ન મગાય. માગવાનું શું? મને ભગવાન તારા જેવો બનાવ. આ તો ભગવાનની પાસે આ સંસારનો હલકો કામ કરાવવો છે. છોકરો પાસ થઈ છે ત્યાંથી કરી નોથરો આપે ભગવાનને. કે ભગવાન ભોળ્યો છે, ભવાની માતાને બાધા રાખે. મારી ભેંસ ખોવાઈ ગયો છે, જળશે તો તને દીવો કરીશ.
તે ભવાની ભોળી થઈ પોતા ભેગી પટકે, તે બગડે પાછી લાકડી હોતવા તારી ભેંસ. આ જેને લાલચ જ પોતાની છે, ભૌતિક છે. ભગવાન મને છોકરા આપજો. હરમન દાદા મારે તો પાણું ઝૂલજો, એમ તો ઝૂલતા ઝૂલતે ઝૂલે ઝૂલે ગન નકલ જ નહીં. બસ ભગવાન કો મગાય ના મગાય. ખેતરો મથજો બાજરી માટે, ખેતરમાં બધજો ઘઉં માટે, પણ મારા ફેર ઘઉં ના માગતા. મારા લાખ વર્ષ પછી ઘઉં ની પાકે. એટલે સર લોજિક છે એ કોઈ વૈજ્ઞાનિક છે તે મારા ફેર ખેતર બાજરી પાકે. રોડ ગણ રોડ લુગડાય ઘોડો. તમારે કમાવું હોય તો વેપાર કરો. આ તો ભગવાને તમારું કામ કરાવવું છે. આટલો છોકરો મારો પડી જાય તો ભગવાન આટલી બાધા રાખીશ. પ્રભુથી ના પ્રભુથીને કાવઠે ગયેલા જોડે બે ભગત મુમુક્ષુ દાસભાઈ ને બે. એક જણ કહ્યું હતા અમારે તો જમવાનું. તો પ્રભુજી ગયા પેલા ભગતે ગયા મુમુક્ષુ બહાર પાઠ ઉપર બેઠેલા છે, અને પેલા મુમુક્ષુનો ટેકો લઈને પ્રભુજી આડા ઉતા છે. તે પેલો ગરધણી આવ્યો ને ભગવાને પ્રભુજી આગળ ફૂલ મૂકી અને હાથ જોડ્યા. પ્રભુજી સમજી ગયા અને સંસારિક લાલચ છે એટલે તો ઉઠ્યા. આજે મારા અપ્પા છે કે પ્રભુજીનો પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. એ ભાષણ હતા ખાતે કોઈ અદભુત પુરુષ હતો, જમતો હોય તો બીજે શું જાણે. આ તમારે ઉપવાસ છે કે ઉઠીને ચાલ્યા. તો પેલા બીજા ભક્તો કાશાનો ઉપવાસ હશે એ ચાલ્યા કે બાપા આજે શાનો ઉપવાસ. એને ભાવના શું કરી, મારો છોકરો પહેરવાનું મળે, એનો સંસાર પોસાય એવું અમે ઈચ્છીએ. માગી માગીને એ માગ્યું. એટલે જ્ઞાની પોતાથી કોઈને ભૌતિક ઈચ્છા પોસાય કરતા જ નથી. તારો પ્રાર્થના તો મળે, તમે લઈ લેવા માંગતા નથી. પ્રાપ્ત છે. સત્સંગની ઈચ્છાથી જો સંસાર પ્રતિબંધ ચડવાને સ્થિતિ ચડવાની ઈચ્છા રહેતી હોય તો પણ હાથ જતી કરી યોગ્ય છે. સ્થિતિ સુધરે તો કોઈ ખાવાનું મળે કે ધંધો મળી જાય, મારી ચિંતા નથી. આપણે નિર્ણય સત્સંગ કર્યો તમે એ સત્સંગ શા કહું? કેમ કે મને એમ લાગે છે કે બારવા તમે લખો છો તે કુટુંબ મોહ છે. કેમ તમારી છોકરી ઈચ્છા કરી, બીજાને કેમ ના કરી? બિચારા બીજા દુઃખી થયું ના મારા દુઃખી થાય. મોહ થતો દયા માનવાથી, પ્રમાદ થતો ઉદય મારવાથી કર્મબાન ભૂલતા ખાતો નથી. આપણો છોકરો માટે લોકોનો છોકરો નહીં. મિલમાંથી પગાર લઈને આવતા પાછું ગયેલા કેવું લોકોને છોકરો ના મોહ છે. કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે. મનમાં સંકલેશ પરિણામ. આ બિચારો છોકરો ભૂખે મરે છે, શું થાય, શું કરીએ, કેમ આવે? અરે રે, આ દુઃખી થી કેમ જોવાય? અને અશાતા નહીં સહન કરવાની કઈ પણ છે બુદ્ધિ છે.
અશાતા સહન થતી નથી. સંસાર મોહ છે, સંકેત પરિણામ છે. અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે તો જ્ઞાનીને આવું વાત લખો પણ પૈસા આપો, રસ્તો નો નેમ થાય કોના હું છું और પાછા માંગ્યું, પાછા પડે પાસે પાડો વળાયો, મોટાની પર મોટું મગાય, ભગવાન પર શું મગાય? એના જેવું કરો, મને તારા જેવો इंद्रादिक पदवी न चाहूं, विषय में नहीं लुभावूं, रागादि तो शरीर है परमात्मा ની પત્ની છે. આ વિતરાગ માર્ગ છે, ચૈન માર્ગ છે. અહીં બાધા રખાય નહીં, મગાય નહીં. શું મગાય? અમારું જતું રહો, આ લક્ષ્ય મારી જતી રહો. છોકરા આપજો, પૈસા આપજો, બૈરો આપજો, મેર આપજો, કશું ના મગાય. તમે નહીં માગો તો તમને મળશે, કોઈ લઈ જવાબ નથી ને, તમારે છે ને અદેખાઈ નથી. પણ એ ચિંતા છે કે આ પર લક્ષણ ક્યાં પડ્યો? અને જે પુરુષને તે વાત ભક્તજન લખ્યું હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે. આવી નિદાન બુદ્ધિ કહેવાય. ભક્તિ કરીને, તપ કરીને, માળા ફેરવીને ભૌતિક લાલચ રાખે નિદાન બુદ્ધિ છે. ભક્તિ શા માટે કરવાની? છૂટવા માટે, બંધાવ માટે નહીં. ભક્તિ કરે ઈચ્છા કપાણવાની, છૂટવાની થાય બંધાનથી. જ્ઞાની કે તમે મૂકી દો કે મના લો, જ્ઞાનીના આશયથી વિરુદ્ધ છે. મૂકી દો તો સુખી થાવ, તો મના લો. દુનિયાના અહીંયા વાત બેસે એવી નથી, તો કોઈ જ્ઞાની સમજે નહીં. જગત તો ભગવાન પાસે માંગે છે, જગત કરતા બધું આપે છે, કોઈ આપતું ને લેતું નથી. તું તારી મેળે મોહમાં સપડાયો છે. આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્તનો રોધ રહે ખરો. હજુ માગણી ઈચ્છા છે ભૌતિક, ત્યાં સુધી સંકિત થાય. ભક્તિને તો ભાડાયાત જે સેવા ફળ્યા છે, શિવનું ફળ ના મગાય. ભગવાનની પાસે તો માગતા કે તારા પોયલ છે, પણ માગતા નહીં આવડે. અને જે ધર્મ કરે છે એને માગવાનું નહીં પડે. અચિંત ચિંતા મળે છે ધર્મ તો ચિંતાવું ના પડે. ચિંતાવા જેટલી મહેનત નહીં લેવી પડે. જેવું સારું ફળ હોય તો માગો ને તો ધર્મ કર્યો છે તો તમે સારું ચાલે. સાચો ધર્મ વિતરાગનો. બાકીના બધા જગતના ધર્મો કેવાતા સંસાર પોષક છે અને બધી લાલચ આપી છે. ગોરા કુંભાનો છોકરો આપ્યો, નરસિંહ હોળી સ્વીકારી, ગદગ્રાહ તે તાર્યો, એમ બધે લાલચો જ આપી છે. જન્મ લાલચો નથી આપી. શું આપ્યું છે? નુકસાન છે. આ માગીશ તો જૈન બધા દાખલાઓ ટ્રેજેડી છે અને બીજાનું કોમેડી છે. છોકરો આપ્યો રાજી. અહીં તો માથે સગડી ભરી ટ્રેજેડી છે. અહીં તો પગે
ચૂલા કર્યા ટ્રેજેડી છે, અને પેલામાં તો રાજા પીલો. અહીંનું બધું નાટક ટ્રેજેડી છે, બીજાનો કોમેડી છે. ખરેખર તો આ જ સાચું છે. પણ દુનિયા અંદર કેમ લાગે જ્ઞાનીની પાસે કઈ મગાય જ નહીં. એમ વિચારી ઘણી વાર ખેત થઈ આવે છે કૃપાદેવને આવા મોટા મુમુક્ષુ માગે છે અને અઠવાડો માગે છે, નોખી દેવાનો. તેને લખવું તે મને યોગ્ય નથી. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ